એના જો એક મિનિટ બોલજો. શુક્રવાર સુધી 10 કલાક પાવર હતો. શુક્રવાર સુધી 10 કલાક પાવર હતો. આ બધા ખેડૂતોને ખબર છે, બધા કિસાનોને ખબર છે. અને કાલથી જ્યારે ખેડૂતને પાણીની જરૂર પડી એટલે 8 કલાક પાવર કરી નાખ્યો. અત્યારે પાણીની જરૂર નહોતી તેની 10 કલાક હતો. આ જરૂર પડી એટલે 8 કલાક કરી નાખ્યો. વરસાદ હતો તો શું કરવું હતું પાણી? તેની 10 કલાક પાવર હતો. અમને કોઈ નહીં કે ખેડૂતનો દીકરો, કિસાનનો દીકરો. આ હું ગેરંટી દઈ દઉં તમને, કારણ કે અત્યારે વાછડિયા થઈ ગયા બધા. વાત છે અમે કોઈ એમ નહીં કહે. 100% સાચી વાત છે. આ ખેડૂતની વ્યથા છે. આ કાલાવાડના જામનગર જિલ્લાના લતીપર ગામના ખેડૂતની વ્યથા છે કે અહીંના કૃષિ મંત્રી જો આ જિલ્લાના હોય અને ખેડૂત આવી માંગણી કરતા હોય તો કૃષિ મંત્રીને કહો છો કૃષિ મંત્રી પર રાજીનામું આપી દેવું જોઈએ. ખાલી તમે આવું મોજ છો કે આપણે રેવન્યુ કાપવા મંત્રી બનાવ્યો તમને 80% ખેડૂત એ લતીપરની અંદર એ બધાના વ્યથા છે. કોઈ નહીં કહેવા આવે, કારણ કે શું વાત છે? આ તમે પણ આ ઉજાગર કરજો કે આ લતીપર ગામના ખેડૂતની વ્યથા છે કે જ્યારે વરસાદ ચાલુ હતો ને ત્યારે 10 કલાક લાઈટ આપતા હતા અને અત્યારે 8 કલાક લાઈટ કરી નાખી છે. તો તારે ખરેખર ખેડૂતને વરસાદ નથી ને પાણી છે તો આવું કઈ રીતે? તો 10 કલાક પાણીની જરૂર અત્યારે છે તો અત્યારે કરવો જોઈએ. આ બહુ સારી વાત છે તમારી કે તમારા જેવા જાગૃત ખેડૂત અહીં રોડ ઉપર આવશે ને જેથી જાહેરમાં આવશે ને તેથી આ કૃષિ મંત્રી ઘરે બેસી જશે. શું વાત છે? તમારે બધાના પ્રશ્ન છે લાઈટ નો? આ પ્રશ્ન બાબતે અહીંના સ્થાનિક પ્રમુખ કોણ છે તમારા? આપણા આમ આદમી પાર્ટીના